નમસ્કાર દર્શક મિત્રો, ગુજીપીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। એક સમયની વાત છે। એક જંગલ હતું। બહાદુર સિમ્બા સિંહ ત્યાંનો રાજા હતો અને ચાલાક ચકો શિયાળ એનો મંત્રી। એકવાર સિંહને ભૂખ લાગી। તે શિયાળને કહે, જો તારે જીવવું હોય તો મારા માટે શિકાર લઈ આવ। શિયાળ તો બાપા ખૂબ ચાલાક। એ તો સીધો ફટ્ટુ ભૂરા ગધેડા પાસે જાય છે અને કહે છે કે, અલા ભૂરા, હું રાજા સિમ્બા પાસેથી આવું છું। એમને તને બોલાવ્યો છે। એ તને રાજા બનાવવા માંગે છે। બંને તરત સિમ્બા સિંહ આગળ રજૂ થયા અને સિમ્બાએ ભૂરા પર હુમલો કરી તેના કાન કાપી નાખ્યા। ભૂરો ત્યાંથી હેમખેમ ભાગી નીકળ્યો। તે ચકા શિયાળને કહે છે કે હું તને મિત્ર સમજતો હતો અને તે તો મને જ ફસાઈ નાખ્યો। તો એટલામાં ચકો કહે છે, ભૂરા, મૂર્ખામી ન કર। તેમણે તો તારા કાન એટલે કાપ્યા કારણ કે તે તને મુગટ પહેરાવી શકે। ભૂરો ફરી સિમ્બા આગળ જાય છે અને આ વખતે તેની પૂંછડી સિમ્બા કાપી લે છે। ભૂરો ફરી ત્યાંથી હેમખેમ ભાગી નીકળે છે। જેવો ચકા પાસે પહોંચીને કઈ બોલે તે પહેલા તો ચકો કહે છે, ભૂરા, માનવું તો પડે આપણા મહારાજનું। તે કેટલું વિચારે છે તારું। તું સિંહાસન ઉપર આરામથી બેસી શકે એટલે તારી પૂંછ કાપી લીધી। ભોળપણમાં આવી ભૂરો પાછો સિમ્બા આગળ જાય છે અને આ વખતે સિમ્બા ભૂરાનો શિકાર કરી લે છે અને પછી ચકો ભૂરાના કાળજુ અને હૃદયસિંહ આગળ મૂકે છે। સિમ્બા વિચારમાં પડે છે અને પૂછે છે, ચકા, શાળો ના થા, ગધેડાનું મગજ ક્યાં છે? અરે મહારાજ, જો એનામાં મગજ હોત તો એ ત્રીજી વાર થોડી તમારી સામે આવોત। તો મિત્રો, વાર્તાનો બોધ શું હતો? મીઠી વાતો સારા ઈરાદાથી બોલાતી હોય એ જરૂરી નથી અને દરેક સલાહકાર આપણો શુભેચ્છક નથી હોતો। આંધળો વિશ્વાસ મોંઘો પડી શકે છે। એટલે જ પ્રશ્ન પૂછો, વિશ્લેષણ કરો અને વિવેચનાત્મક રીતે વિચારવાનું શીખો। આ વૈકલ્પિક નથી, આપણું અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરી છે। વાર્તા ગમી હોય તો લાઈક અવશ્યથી કરજો। આવી બીજી વાર્તા નિહાળવા ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમારે કોઈ વાર્તા કહેવી હોય તો અમને ડીએમ કરો। જય ગુજરાત, જય ગુજરાતી। ગુજીપીડિયા ગુજરાતીનો